ઉફ, આ ગરમી. ઉનાળો આવે એટલે એસીની ઠંડી હવાની રાહત તો જોઈએ જ. પણ પછી જે લાઇટ બિલ આવે છે એ જોઈને તો પરસેવો છૂટી જાય છે. તો શું એવું કંઈક થઈ શકે કે ગરમીથી રાહત પણ મળે અને ખિસ્સા પર બોજ પણ ઓછો આવે? બિલકુલ થઈ શકે. ચાલો, આજે એની જ કેટલીક સ્માર્ટ રીતો વિશે વાત કરીએ. આ સવાલ લગભગ દરેક ઘરમાં ઉનાળામાં પૂછાતો હશે, ખરું ને? કે ભાઈ એસી વગર તો ચાલે એમ નથી, પણ આટલું બધું બિલ આવશે તો શું કરીશું? જો આ જ ટેન્શન દર વર્ષે સતાવતું હોય તો ચિંતા ના કરશો, કારણ કે આપણે કેટલીક નાની નાની આદતો બદલીને એક મોટો ફરક લાવી શકીએ છીએ. કદાચ વિશ્વાસ નહીં આવે, પણ એ વાત સાચી છે કે થોડીક સ્માર્ટ આદતો અપનાવીને એસીના બિલમાં 20-30% સુધીનો ઘટાડો કરી શકાય છે. હા, આટલું મોટું ઘટાડો. તો ચાલો હવે એ જોઈએ કે આ જાદુ કેવી રીતે કરી શકાય. સૌથી પહેલી અને સૌથી સહેલી શરૂઆત ક્યાંથી કરવી? તો એ છે આપણા હાથમાં રહેલા એસીના રિમોટથી. મોટાભાગની ભૂલો અહીં જ થતી હોય છે. ચાલો સમજીએ કે રિમોટનો સાચો ઉપયોગ કરીને પૈસા કેવી રીતે બચાવી શકાય. પહેલો નિયમ, અને કદાચ સૌથી મહત્વનો. આપણે બધા શું કરીએ છીએ? ઘરમાં આવતાની સાથે જ એસીને સીધો 16 ડિગ્રી પર સેટ કરી દઈએ. એમ લાગે કે રૂમ ફટાફટ ઠંડો થઈ જશે. પણ હકીકતમાં માનવ શરીર માટે સૌથી આરામદાયક તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ છે. આનાથી એસીના કોમ્પ્રેસર પર ઓછો લોડ આવે છે અને વીજળી પણ બચે છે. અને હવે આ ગણિત જુઓ. એકદમ સિમ્પલ છે. તમે એસીનું તાપમાન જેટલું 1 ડિગ્રી વધારશો, લગભગ 6% જેટલી વીજળી બચશે. એનો મતલબ કે જો તમે એસીને 23ને બદલે 24 પર ચલાવો તો સીધી 6%ની બચત, અને 25 પર ચલાવો તો 12%. નાનો ફેરફાર પણ બિલ પર મોટી અસર. આ તો એકદમ સુપરહિટ ફોર્મ્યુલા છે. એસીની સાથે સાથે રૂમનો પંખો પણ ધીમી સ્પીડ પર ચાલુ રાખો. એનાથી શું થશે? પંખો એસીની ઠંડી હવાને આખા રૂમમાં સરખી રીતે ફેલાવશે. એટલે રૂમ જલ્દી ઠંડો લાગશે અને તમને વધુ કમ્ફર્ટેબલ ફીલ થશે. પરિણામે એસીને ઓછી મહેનત કરવી પડશે. રાત્રે આખી રાત એસી ચલાવવું હોય તો વીજળી બચાવવા માટે આ 2 મોડ્સ બહુ કામના છે. ટાઈમર મોડમાં તમે 2-3 કલાકનો ટાઈમ સેટ કરી શકો, જેથી ઊંઘી ગયા પછી એસી આપોઆપ બંધ થઈ જાય. અને સ્લીપ મોડ તો એનાથી પણ સ્માર્ટ છે. એ ધીમે ધીમે તાપમાન વધારતું જાય છે, જેથી ઊંઘ પણ સારી આવે અને વીજળી પણ બચે. સારું, રિમોટની વાત તો થઈ ગઈ. હવે બીજી એક મહત્વની વાત. જો રૂમમાં બહારથી ગરમી જ ઓછી આવે તો એસીને એને ઠંડો કરવા માટે ઓછી મહેનત કરવી પડશે ને? તો ચાલો જોઈએ કે રૂમને ગરમ થતો કેવી રીતે અટકાવવો. સૌથી પહેલાં તો એર લીકેજ બંધ કરવું પડે. જ્યારે એસી ચાલુ હોય ત્યારે એ પાક્કું કરો કે બારી બારણા એકદમ બરાબર બંધ હોય. ઘણીવાર દરવાજાની નીચેથી કે બારીની ફ્રેમમાંથી ગરમ હવા અંદર આવતી રહે છે. આ નાની નાની તિરાડો ભરી દેવાથી એસીની ઠંડક બહાર નહીં જાય. બપોરનો તડકો તો જાણે આગ વરસાવતો હોય છે. જો બારીમાંથી સીધો તડકો રૂમમાં આવે તો રૂમ ભઠ્ઠી જેવો ગરમ થઈ જાય. આનાથી બચવા માટે જાડા અને ઘેરા રંગના પડદા લગાવો. એ સૂરજની ગરમીને અંદર આવતી રોકશે અને રૂમ ઠંડો રહેશે. આ વાત પર આપણું ધ્યાન ઓછું જાય છે. રૂમમાં ચાલતું ટીવી, કોમ્પ્યુટર કે પછી પેલા જૂના પીળા બલ્બ, આ બધી વસ્તુઓ પણ ગરમી પેદા કરે છે. જ્યારે એસી ચાલુ હોય ત્યારે જે ઇલેક્ટ્રોનિક સાધનોની જરૂર ન હોય તેને બંધ કરી દો. આનાથી પણ એસી પરનો લોડ ઘટશે. આ એક બહુ જ અગત્યની ટેકનિકલ વાત છે. એસીનું જે બહારનું યુનિટ હોય છે એનું કામ ગરમીને બહાર ફેંકવાનું છે. હવે જો એ પોતે જ સીધા તડકામાં હશે તો એને કામ કરવા માટે બમણી મહેનત કરવી પડશે. અને જેટલી વધુ મહેનત એટલી વધુ વીજળી વપરાશે. એટલે બને ત્યાં સુધી તેને છાંયડામાં રાખવાની કોશિશ કરવી જોઈએ. હવે વાત કરીએ ખુદ એસીના સ્વાસ્થ્યની. જેમ આપણે સમયાંતરે આપણી ગાડીની સર્વિસ કરાવીએ છીએ, બસ એ જ રીતે એસીને પણ નિયમિત જાળવણીની જરૂર હોય છે. સારી જાળવણી અને સાચી પસંદગીથી લાંબા ગાળે ઘણો ફાયદો થાય છે. આ કામ તો ઘરે જાતે જ થઈ શકે છે. એસીના ફિલ્ટર પર ધૂળ જામી જાય એટલે એ હવાને બરાબર ઠંડી નથી કરી શકતું. દર 15 દિવસે ફિલ્ટર કાઢીને પાણીથી ધોઈને સૂકવીને પાછું લગાવી દો. બસ 5 મિનિટનું કામ છે, પણ એનાથી એસીની એફિશિયન્સી વધી જશે. અને હા, વર્ષમાં એકવાર, ખાસ કરીને ઉનાળો શરૂ થાય એ પહેલાં, કોઈ પ્રોફેશનલ પાસે એસીની સર્વિસ જરૂર કરાવવી. એ મિકેનિક, ગેસ લેવલ, કોઇલ ક્લિનિંગ અને બીજી બધી વસ્તુઓ ચેક કરી લેશે, જેથી આખી સિઝન એસી બરાબર કામ આપે.
જો કોઈ નવું એસી લેવાનું વિચારી રહ્યો હોય તો આ જાણવું બહુ જ જરૂરી છે. નોન ઇન્વર્ટર એસીનું કમ્પ્રેસર કાં તો ફૂલ સ્પીડ પર ચાલે છે કાં તો બંધ થઈ જાય છે. જ્યારે ઇન્વર્ટર એસી ગાડીના એક્સેલરેટરની જેમ જરૂર પ્રમાણે સ્પીડ ઓછી વધતી કરતું રહે છે. આ ટેકનોલોજીને કારણે તે ઘણી ઓછી વીજળી વાપરે છે. અને એસી ખરીદતી વખતે સ્ટાર રેટિંગ જોવાનું તો ભૂલતા જ નહીં. 5 સ્ટાર એસી ભલે શરૂઆતમાં થોડું મોંઘું લાગે, પણ તે 3 સ્ટાર એસી કરતાં ઘણી ઓછી વીજળી વાપરે છે. લાંબા ગાળે બિલમાં જે બચત થાય છે એ તેની વધારાની કિંમત વસૂલ કરાવી દે છે. ચાલો, હવે અંતમાં કેટલીક નાની પણ બહુ કામની ટિપ્સ પર એક ઝડપી નજર નાખી લઈએ. આ નાની વાતો પણ મોટો ફરક પાડી શકે છે. 3 વાતો ખાસ યાદ રાખવા જેવી છે. પહેલું, એસીની સામે કોઈ મોટું ફર્નિચર જેમ કે કબાટ કે સોફા ન હોવું જોઈએ, જેથી હવાનો પ્રવાહ ન રોકાય. બીજું, રસોઈ કરતી વખતે જે ગરમી થાય છે તેને બહાર કાઢવા માટે એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. અને ત્રીજું, જ્યારે એસીનો ઉપયોગ ન કરતા હોઈએ ત્યારે રિમોટથી બંધ કર્યા પછી મેઇન સ્વિચ પણ બંધ કરો. નહીંતર એ સ્ટેન્ડ બાય મોડમાં પણ થોડી વીજળી વાપરતું રહે છે. તો આ બધી ટિપ્સનો સાર એટલો જ છે કે થોડીક સમજદારીથી કામ લઈએ તો ઉનાળાની ગરમીમાં ઠંડકનો આનંદ પણ માણી શકાય છે અને મહિનાના અંતે આવતા લાઇટ બિલનું ટેન્શન પણ ઓછું કરી શકાય છે. તો આપણે ઘણી બધી સરળ પણ અસરકારક રીતો જોઈ. હવે વિચારવાની વાત એ છે કે આમાંથી કઈ એક આદત આજથી જ અત્યારથી જ અપનાવી શકાય. યાદ રાખજો, એક નાનકડી શરૂઆત પણ મોટા પરિણામ લાવી શકે છે.